નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે સંકટ મોચન યોજના 2024 વિશેની ચર્ચા કરવાના છે. મિત્રો, આ યોજનામાં તમને શું લાભ મળશે, તમારે કઈ રીતે અરજી કરવાની રહેશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંકટ મોચન સહાય યોજના વગેરે જેવી યોજના અંતર્ગત તમને ઘણા બધા લાભ મળશે. ગુજરાત સરકાર નાગરિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં બનાવેલી છે. વિવિધ સરકારી વિભાગ દ્વારા અઢળક કલ્યાણકારી સરકારી યોજના બનાવેલી છે, જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા પણ યોજના બનાવેલી છે, જેમ કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પાલક માતા પિતા યોજના, સંત સુરદાસ યોજના વગેરે જેવી. તો ચાલો મિત્રો, આજે આપણે સંકટ મોચન યોજના વિશેની વિગતવાર આપણે માહિતી